નમસ્કાર મિત્રો, મારું નામ છે રાહુલ ગોસ્વામી અને આજે હું લઈને આવ્યો છું Vivo X80 મોડલનું અનબોક્સિંગ કે જેની અંદર છે પોર્ટ્રેટ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી જેવા ઘણા બધા ફીચર્સ. તો જાજો સમય ના લેતા ચાલો આપણે કરીએ અનબોક્સિંગ, જેનું નામ છે Vivo X80 સિનેમેટોગ્રાફી રીડિફાઇન. તો આ છે આપણું Vivo X80 નું બોક્સ કે જેને જોતા જ એકદમ લાગે છે પ્રીમિયમ. અહીંયા આગળ આપણને આપેલું છે Vivo X80, નીચે આપેલું છે કો-એન્જિનિયર્ડ વિથ Zeiss. તો જાજો સમય ના લેતા આપણે કરીએ Vivo X80 ને અનબોક્સિંગ અને જાણીએ શું છે આ બોક્સની અંદર અને કન્ટેન્ટ. તો મિત્રો, આપણને Vivo X80 સિરીઝની સાથે ઘણા બધા કન્ટેન્ટ આપેલા છે. આપણે જોઈશું શું છે કન્ટેન્ટની અંદર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે આ છે Vivo આપણો X80 ફોન કે જે જોતા જ આપણને લાગે છે એકદમ પ્રીમિયમ અને ઘણું બધું નવું Vivo દર વખતે આપતી હોઈએ છે. તો આ વખતે આપણે જોઈએ કે કંપની શું આપે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો આની અંદર કંપની આપેલું છે એકદમ પ્રીમિયમ કેસ. તો એની સાથે આપણને મળીએ છે કે સિમ ઇજેક્ટર ટૂલ્સ, યુઝર મેન્યુઅલ, બુકલેટ. એના સિવાય આપણે જોઈએ કે શું છે આ બોક્સની અંદર. તો ફર્સ્ટ ઓફ ઓલ આ બોક્સની અંદર આપણને જોવા મળે છે એક યુનિક ચાર્જર કે જે યુનિકની સાથે સાથે 80 વોલ્ટનું ફાસ્ટ ચાર્જર આપેલું છે, જે કંપની આ વખતે સૌથી લેટેસ્ટ લોન્ચ કરેલો છે. એના સિવાય આપણે જોઈએ તો વિવોએ આ વખતે X80 સિરીઝની અંદર એકદમ પ્રીમિયમ ઇયરફોન આપેલા છે. ચાર્જરના કેબલની જો વાત કરીએ તો કેબલની અંદર કંપની આપેલું છે એકદમ ટાઈપ સી પ્રીમિયમ કેબલ. તો આ છે આપણો Vivo X80 ફોન. તો મિત્રો, આ છે આપણું બોક્સ કન્ટેન્ટ. તો હવે જોઈએ આપણે Vivo X80 વિશે અને X80 ના ફીચર્સ વિશે. તો મિત્રો, આ છે આપણી પાસે Vivo X80 ફોન. જો ડિઝાઇનની વાત કરીએ તો આની અંદર આપેલું છે ક્લાઉડ ડિઝાઇન 2.0 કે જેનું લુક મળે છે લાઈક DSLR કેમેરા જેવું. સેકન્ડ આપણે વાત કરીએ ફોનના કલર વિશે. તો આ કલરનું નામ છે અર્બન બ્લુ કલર. આના અંદર હજી બીજો એક કલર આવે છે જેનું નામ છે કોસ્મિક બ્લેક કલર. તો મિત્રો, વાત કરીએ આપણે ડિસ્પ્લેની. તો ડિસ્પ્લેની અંદર કંપની આપેલું છે 6.78 ઇંચની ફૂલ HD પ્લસ ડિસ્પ્લે આપેલી છે. E5 AMOLED ડિસ્પ્લે છે. વાત કરીએ સ્ક્રીન રિફ્રેશ રેટની તો આની અંદર કંપની 120 હર્ટ્ઝનું સ્ક્રીન રિફ્રેશ રેટ આપેલું છે, 240 હર્ટ્ઝનું ટચ સેમ્પલિંગ રેટ આપેલું છે, 8 million:1 નું કોન્ટ્રાસ્ટ રેશિયો આપેલો છે. તો મિત્રો, વાત કરીએ આપણે કેમેરા પાર્ટની. તો કેમેરા પાર્ટની અંદર કંપનીએ Zeiss વિથ કો-એન્જિનિયર્ડ કરેલું છે કે જેની મદદથી આપણને સૌથી બેસ્ટ ક્લિયરિટી સાથે કેમેરા મળશે. બીજું કે આ ફોનની અંદર ઇન્ડિયાનો ફર્સ્ટ ફોન છે કે જેની અંદર 50 મેગાપિક્સલની સાથે IMX Sony 866 નું સેન્સર લોન્ચ કરેલું છે. એના સિવાય બાકીના જે બે કેમેરા છે એની અંદર બી સોનીના સેન્સર યુઝ કરેલા છે કે જેની મદદથી આપણને સૌથી બેસ્ટ ક્લિયરિટી મળી શકશે. તો કેમેરાની વાત કરીએ તો આની અંદર 50 મેગાપિક્સલનો મેઇન કેમેરો આપેલો છે કે જે ક્લેરિટી માટે કામ કરે છે. સેકન્ડ કેમેરો જે છે એ 12 મેગાપિક્સલ આપેલો છે કે જે પોર્ટ્રેટ બુકે માટે કામ કરે છે. થર્ડ કેમેરો જે છે એ વાઇડ એંગલ પ્લસ મેક્રો મોડની અંદર કામ કરે છે. મેક્રો મોડની જો વાત કરીએ તો 2.5 સેન્ટીમીટરથી મેક્રો મોડ યુઝ થઈ શકે છે અને વાઇડ એંગલનું જો વાત કરીએ તો 108 ડિગ્રી સુધીનું વાઇડ એંગલ આપેલું છે. તો મિત્રો, હવે વાત કરીએ આપણે ફ્રન્ટ કેમેરાની. તો ફ્રન્ટ કેમેરાની અંદર કંપનીએ આપેલો છે 32 મેગાપિક્સલ. તો મિત્રો, હવે આપણે વાત કરીશું કેમેરાના એ બેસ્ટ ફીચર્સના બારામાં કે જેનું નામ છે 360 ડિગ્રી હોરાઇઝન લાઇન સ્ટેબિલાઇઝેશન. તો ચાલો આપણે એક્સપિરિયન્સ કરીએ એ ફીચર્સનું. તો મિત્રો, આ ફીચર્સને યુઝ કરવા માટે આપણે કેમેરો ઓપન કરવાનો રહેશે. તેના આફ્ટર આપણે વિડીયોમાં જવાનું રહેશે. ત્યાર પછી અહીંયા સ્ટેબિલાઇઝેશન મોડની અંદર 360 ડિગ્રી હોરાઇઝન લાઇન અહીંયા આગળ આપેલું છે, એને ઓન કરીશું. એને ઓન કર્યા બાદ વિડીયો રેકોર્ડ કરીશું. એના બાદ આપણે ફોનને પૂરો રોટેટ કરીશું. તો ચાલો જોઈએ આ વિડીયોનું અમેઝિંગ આઉટપુટ. મિત્રો, વાત કરીએ આપણે ફોનના પ્રોસેસરની અને પરફોર્મન્સની. તો આની અંદર કંપનીએ ઇન્ડિયાનો ફર્સ્ટ ફોન છે કે જેની અંદર Dimensity 9000 નું પ્રોસેસર આપેલું છે જે ફાસ્ટ ગેમિંગ પરફોર્મન્સ આપણને આપી શકે છે. સાથે સાથે કંપનીએ 4 નેનોમીટર ચિપસેટ આપેલી છે કે જેની મદદથી એકદમ બેસ્ટ ગેમિંગ પરફોર્મન્સ આપશે. એના સિવાય વિવો કંપનીએ જે V1 પ્લસ ચિપસેટ આપેલી છે કે જે ફોનને ઓવરઓલ પરફોર્મન્સ સ્મૂથ આપે છે. વાત કરીએ આપણે બેટરીની તો 4500 mAh ની બેટરી આપેલી છે કે જેને ચાર્જ કરવા માટે 80 વોલ્ટનું ફાસ્ટ ચાર્જર આપેલું છે જેનું ચાર્જરની સ્પીડ 17 મિનિટની અંદર અપ ટુ 70% સુધી આપણને ચાર્જિંગ કરીને આપે છે.
કે જે બેસ્ટ પરફોર્મન્સની સાથે સાથે આપણને બેટરી બેકઅપ પણ સારો મળે છે. જો વાત કરીએ આપણે વેરિયન્ટની, તો આ ફોનની અંદર આપણને બે વેરિયન્ટ મળવાના છે. પહેલું વેરિયન્ટ છે 8GB RAM 128GB ઇન્ટરનલ, બીજું વેરિયન્ટ છે 12GB RAM 256GB ઇન્ટરનલ. એની સાથે કંપનીએ એક્સટેન્ડેડ RAM 2.0 નું જે ફીચર્સ આપેલું છે કે જેની મદદથી આપણને 4GB ની RAM એક્સ્ટ્રા મળે છે. લાઈક 8GB ની RAM છે તો હજી તમે 4GB ની RAM એક્સટેન્ડ કરીને 12GB સુધી યુઝ કરી શકો છો. તો મિત્રો આ હતું ઓવરઓલ ફોનનો પરફોર્મન્સની વાત. તો મિત્રો આ હતું Vivo X80 સિરીઝના અમેઝિંગ ફીચર્સ. જો તમે આ ફોનને બાય કરવા માંગતા હોય તો તમે નજીકના Vivo રિટેલર પાસેથી પણ બાય કરી શકો છો. અને જો તમે ઘરે બેઠા પણ આ ફોનને પરચેસ કરવા માંગતા હોય તો આ વિડીયોના એન્ડમાં તમને એક ડિસ્ક્રિપ્શન આપવામાં આવશે કે જેના મદદથી તમે ઘરે બેઠા પણ આ ફોનને પરચેસ કરી શકો છો. લવ ઇન્ડિયા, લવ વિવો.